આગળ વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે। વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ મેદાને આવ્યા। પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી। કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થતા રોષ વ્યાપ્યો। કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરવાની માંગ। કાયમી ભરતી નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે તેવી એનએસયુઆઈએ ચીમકી ઉચ્ચારી છે। ઉમેદવારો ઉપર ક્યાંક દમન કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે। એમાંય ખાસ કરીને જે મહિલાઓ છે, મહિલાએ જે વર્તન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ગેરવ્યાજબી છે। આજે ગુજરાત એનએસયુઆઈ જે વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે જે વિદ્યાર્થીઓ બેઠા છે ગાંધીનગરમાં, આ તમામ વિદ્યાર્થીઓને ટેકો જાહેર કરે છે અને કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે જો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમી શિક્ષકોની ભરતી નહીં કરે તો સમગ્ર ગુજરાતમાં જિલ્લા વાઇઝ એનએસયુઆઈ આવનારા દિવસોમાં આંદોલન કરવાનું છે। તમારામાં હિંમત હોય, તમારી પોલીસમાં હિંમત હોય તો ઢસડીને બતાવી જોજો। આવનારા દિવસોમાં ગુજરાત એ વિદ્યાર્થીઓને તમે ઢસડતા હશો, આ યુવા નેતાઓને તમે ઢસડી નહીં શકો અને સમગ્ર આંદોલન સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર સુધી આ જશે।